કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે। માવઠાના કારણે ખેડૂતોના પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા। અમરેલીમાં ખેડૂતોના આ વર્ષે સારો એવો પાક થશે તેવી આશા હતી, જો કે કમોસમી વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું। સાવરકુંડલાના શાંતિનગર ગામમાં મગફળીની ખેતી કરનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે મુકેશ ભેસરાણીની હાલત કફોડી બની ગઈ છે। 10 વીઘા ખેતરમાં મગફળીનો પાક વાવવામાં આવ્યો હતો, જો કે કમોસમી વરસાદના કારણે ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। 10 વીઘાનું ગામ જાબાળ છે, 10 વીઘાની મગફળી હતી, બધું નો છૂટકે હળગાવી પડે વરસાદની લીધેથી। વરસાદ બહુ પડ્યો તે પછી બધું બગડ્યું છે। હવે તો આ ખર્ચો ઊભો થાય એમ નથી, અને 90,000 નો ખર્ચો કર્યો તો 10 વીઘામાં। ટેકાના ભાવે તમારે આવ્યું છે, જાહેરાત થઈ છે ટેકામાં। આ થોડી સરકાર ખરીદે, માલ ખાધું હોય તો મરી જાય માલ, એમાં બારી કાઢ્યા સિવાય કોઈ હળગાવ્યા સિવાય કોઈ છૂટકો જ નથી। ના છૂટકે? હા, ના છૂટકે હળગાવવું પડે। આ જ્યાર થઈ ગયું હોય અહીંયા પલ્લી 10 દી સુધી તો અનાજ બગડ્યું હોય તો માણા ખાય તો મરી જાય, તો ઢોર ખાધું હોય તો મરી જાય, એટલે હળગાવી નાખ્યું। એટલે હળગાવી નાખ્યું। શું કહેવો સરકારને, શું આશા શું હવે તમારે? સરકાર કા કામ કરે તો સારું, કા કામ ના ન કરતા પછી સહાય આપે તો સારું। એમ અમરેલી જિલ્લો સાવરકુંડલા તાલુકાનું જાબાળ ગામ છે, અને આખા અમરેલી જિલ્લામાં એટલો વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ, બધા ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે। કોઈને કાંઈ લેવા જેવી સ્થિતિ નથી। આ મગફળી મારા ભાગ્યાને મેં વાવવા આપી હતી અડધો રજ, તો હવે એમાં કાંઈ મળે એમ નહોતું, તો એને બિચારાએ હળગાવી દીધી છે। એટલે આ પરિસ્થિતિ છે। તો સરકાર નકરા વાયદા મારે છે, નેતાઓ બધા વાયદા મારે છે, તારીખો ઉપર તારીખો આપે છે, કાંઈ સહાય કરતી નથી। અને અમે ખેડૂત છીએ, ભીખ નથી માગતા, અધિકાર માગવી છીએ। તો તમારે થોડુંક સમજવું જોઈએ। મતદાન ટાઈમે બધા આવી અને કહો છો આમ કરશું તેમ કરશું, એક આવો સમય આવ્યો છે તો તમે કાંઈ જરાય સહારો કરતા નથી, તો પબ્લિક કરીને શું કરે? આ એકની વ્યથા નથી, આખા અમરેલી જિલ્લાની ગામે ગામ તમે જ્યાં જઈને સર્વે કરવા જાય, આમ જાય તેમ જાય, હું ફલાણું જાઉં, કાંઈ કરતા તો નથી, કાંઈ સહકાર આપતા નથી। ગયા વર્ષે 200 મણની જાહેરાત કરી હતી, અત્યારે તારીખો ઉપર તારીખો મારી અને 125 મણની જાહેરાત કરી, તો ખેડૂતને શું કરી લેવાનું છે? ખેતી નભાવવી હોય તો થોડોક સહકારની જરૂર છે। સરકાર કાંઈક સામું જોવે। ખોટા તાયકા કરીને ખોટા ખર્ચા કરો છો, આ જગ્યાએ નાટ્ય કરો છો ને આમ બસું લઈ જાઓ છો, નેતા આવે ત્યારે આમ, ત્યારે તમારી માં બધું થાય છે। અત્યારે સહકાર ખેડૂતને થોડીક જરૂર છે, તો તમે જરાય સહકાર આપતા નથી। થોડુંક વિચારો આ ભારત દેશ માટે, અને અમરેલી જિલ્લાની સહાય થોડીક ધ્યાન દો। નેતાઓ આની આંખ ઉઘડતી નથી, એસી ગાડીઓ એસી ઓફિસમાં બે અને વાયદા અને તારીખો નકરી માર્યા કરે છે, કોઈ કાંઈ આમ ધ્યાન દેતું નથી। જરાક સહકાર આપવા સરકારને વિનંતી છે। એક તરફ ખેડૂતોને કમોસમી વરસાદે લાચાર કરી દીધા, ત્યારે બીજી તરફ સરકારની ટેકાના ભાવની જાહેરાત બાદ પણ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। થોડી ઘણી જે મગફળી બચી હતી તે સળગાવીને ખેડૂતોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો। જબાળ ગામમાં ખેડૂતોએ મગફળીના પાથરા સળગાવીને આક્રોશ ઠાલવ્યો હતો, જ્યાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું। જો કે ખેડૂતોને હજુ પણ આશા છે કે નુકસાન સામે સરકાર સહાય કરશે, જેનાથી આર્થિક ટેકો થશે અને ફરીથી તેમની મહેનત રંગ લાવશે। જો કે ખેડૂતોની યોગ્ય સહાય કરે તો ખેડૂત ફરીથી બેઠા થઈ શકે તેમ છે, તેવી સરકાર સામે રજૂઆત કરવામાં આવી। TV 17 ગુજરાતી, અમરેલી।